શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ અંકલેશ્વર ખાતે આચાર્ય ડોક્ટર જી.કે. નંદાના માર્ગદર્શન હેઠળ પ્રસિદ્ધ સાહિત્યકાર અને પ્રખર સમીક્ષક ડોક્ટર મહિપતસિંહ રાઓલજીનું જયશ્રી ચૌધરીના નવલકથા ચિલુગરી સંગોષ્ઠ શ્રેણી કડી 3 વ્યાખ્યાન યોજાયું। કાર્યક્રમમાં કોલેજના પૂર્વ આચાર્ય ડોક્ટર હેમંત દેસાઈએ સ્વાગત પ્રવચન કર્યું હતું। લેખિકા જયશ્રી ચૌધરીએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। પ્રસિદ્ધ સાહિત્યકાર પ્રખર સમીક્ષક અને સંશોધક ડોક્ટર મહિપતસિંહ રાઓલજીએ ચિલુગરી રચના રીતિની દ્રષ્ટિએ વિશેષ જયશ્રી ચૌધરીની નવલકથા ચિલુગરી સંગોષ્ઠ શ્રેણી કડી 3 અંતર્ગત વ્યાખ્યાન આપ્યું હતું। કાર્યક્રમનું સંચાલન ડોક્ટર જગદીશ કંથારિયાએ કર્યું હતું। આ કાર્યક્રમમાં પ્રાધ્યાપક સોનલ ખંડપુર, ડોક્ટર ભાગ્યશ્રી બારપાંડે, ડોક્ટર નિશા વસાવા, પ્રાધ્યાપક હરસિદ્ધિ પંચાલ, પ્રાધ્યાપક દક્ષેશ કમલાવાલા, પ્રાધ્યાપક હસમુખભાઈ પાટણવાડિયા તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા માટે અવિનાશ ચૌધરી, હર્ષ આદિત્ય, સંજયભાઈ માલી વગેરે ભારે જહેમત ઉઠાવી હતી। 2025માં પ્રગટ થયેલી ચિલુગરી નવલકથા વિશે આખી જે શ્રેણી ચાલી રહી છે એમાં આજે કડી 3માં બહુ જાણીતા ગુજરાત રાજ્યના બહુ મોટા સાહિત્યકાર એવા મહિપતસિંહ રાઓલજી ચિલુગરી 3 વિશે વ્યાખ્યાન આપી રહ્યા છે। આપ સૌને વિદિત છે કે ચિલુગરી નવલકથા એ યુવાનોને એક નવી દિશા આપે છે અને એક આદર્શ ગામની પરિકલ્પના રજૂ કરે છે। આ નવલકથા વિશે અગાઉ પણ ભરત મહેતાએ વ્યાખ્યાન આપ્યું છે, ત્યાર પછી જાણીતા વરિષ્ઠ પત્રકાર એવા બકુલ ટેલરે વ્યાખ્યાન આપ્યું છે અને ઘણા બધા સમીક્ષકોએ એના વિશે વાત કરી છે। તો મારા માટે આ સદભાગ્યની વાત છે કે આ ત્રીજી કડી અહીં પ્રસ્તુત થઈ રહી છે, તે માટે હું આપ સૌની ખૂબ આભારી છું અને ચિલુગરી નવલકથાને જરૂર પ્રેક્ષકો કે દર્શકો વાંચે એ પણ એટલું જ આવશ્યક છે, કેમ કે આવી નવલકથાઓ જબલ્લે જ પ્રગટ થતી હોય છે જે ભારતીય સંસ્કૃતિને અને સાથે સાથે આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરે છે, જે અલિખિત ઇતિહાસ છે તેને પ્રસ્તુત કરે છે અને યુવાનોને એક નવી દિશા આપે છે કે રાષ્ટ્રના ઘડતર માટે આપણે શું કરવું જોઈએ। અને હું આભારી છું અંકલેશ્વર ભરૂચ પ્રદેશના માટે કે જેમને લીધે મને આવા સરસ કથા વસ્તુ મળતા રહ્યા છે અને તમામ તરફથી મને પ્રોત્સાહન મળે છે, જેમ કે માનનીય ઈશ્વરસિંહ પટેલ હોય, અમારી કોલેજના આચાર્ય શ્રી ડૉક્ટર જી.કે. નંદા હોય અને મીડિયા કર્મીઓની પણ હું હૃદયપૂર્વક આભારી છું કે તેઓ આવા સકારાત્મક સમાચાર પ્રગટ કરીને મને પ્રોત્સાહિત કરતા રહે છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર।